માંગરોળ તાલુકાના ધોળીકુઈ ખરેડા સહિત વિવિધ ગામોમાં મનરેગા યોજના અંતર્ગત રોજગાર દિવસની ઉજવણી સાથે ઠેર ઠેર વૃક્ષારોપણ કરાયું હતું। સુરત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને માંગરોળ તાલુકા પંચાયત તાલુકા વિકાસ અધિકારી હરદીપસિંહ ધૈયા સાહેબના સંયુક્ત ઉપક્રમે ધોળીકુઈ ખરેડા બોરિયા વાંકલ ઝંખવાવ આંબાવાડી કંસાલી બિલવાડા સહિતના ગામોમાં રોજગાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ધોળીકુઈ ગામે યોજાયેલ કાર્યક્રમમાં માંગરોળ મનરેગા શાખાના એપીઓ પ્રકાશભાઈ ગામિતે સરકારની રોજગારલક્ષી યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। સાથે આત્મા પ્રોજેક્ટના પ્રતિનિધિ દિનેશભાઈ ચૌહાણ દ્વારા પ્રાકૃતિક ખેતી અંગે વિસ્તૃત માહિતીઓ આપવામાં આવી હતી। ધોળીકુઈ ગામે માજી સરપંચ દશરથભાઈ વસાવા, ખરેડાના સરપંચ સંગીતાબેન જમેશભાઈ ચૌધરી, ગ્રામ પંચાયત રોજગાર સેવક અને ટેકનિકલ આસિસ્ટન્ટ સહિતના આગેવાનો તેમજ અધિકારીઓ દ્વારા એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। ઉપરોક્ત કાર્યક્રમમાં ગ્રામજનો તેમજ ગ્રામ સેવકો, મનરેગા યોજનાના કર્મચારી, સ્ટાફ વગેરે ઉપસ્થિત રહ્યા હતા।